નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. હમણાં થોડા દિવસ પહેલા ગુજરાત રાજ્ય સરકાર બોર્ડે ગુજરાત બોર્ડ એક્ઝામનું ટાઈમ ટેબલ ડિક્લેર કર્યું અને એના પરથી આપણી બધાની ચિંતા વધી ગઈ કે હવે આપણે કેવી રીતે પ્રિપેરેશન કરવી. તો ચિંતા કરવાની જરૂર એટલે નથી કે હું એક અનુભવ તરીકે એમ કહું કે 20-22 વર્ષથી આ ફિલ્ડની અંદર કામ કરું છું અને એટલું સરળ રીતે અમે દર વખતે રિવિઝન કરાવીએ છીએ કે વિદ્યાર્થીને એકદમ એમ કહેવાય કે ઉત્સવના માહોલની અંદર એ સારી રીતે તૈયાર કરી શકે. તો આનો જ લાભ દરેક વિદ્યાર્થીને મળી શકે એટલા માટે આ વર્ષથી આપણે ઓનલાઈન પ્લેટફોર્મમાં પણ આવ્યા છીએ. તો આપણે આ વર્ષે એક્ઝામ ફેસ્ટિવલ 2026 જે દરેક વિદ્યાર્થી અને વાલીની ચિંતા રહિત કરશે. કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. એટલે આપણી પાસે હવે જુઓ તો એક્ઝામ ફેસ્ટિવલ ઉજવવા માટે 90 દિવસની પ્રિપેરેશન જરૂરી છે. આ 90 દિવસમાં ફિઝિક્સ સબ્જેક્ટ વિદ્યાર્થીના માઇન્ડમાં કંઈક અલગ જ છે કે ભાઈ હાર્ડ છે, સામે વાલીની પણ ચિંતા છે કે ભાઈ એ હાર્ડ છે. એટલે સતત એવું થાય છે કે ભાઈ ફિઝિક્સ જો એકદમ સરળ થઈ જાય તો આપણા માર્ક અને આપણો જે કંઈક ગોલ છે એ સારી રીતે આપણે એચીવ કરી શકીએ છીએ. એના માટે એક આખું આયોજન લઈને આવ્યા છે 90 દિવસનું, જેને આપણે નામ આપ્યું છે એક્ઝામ ફેસ્ટિવલ. તમે જ્યારે થિયરીના લેક્ચર ભરો છો રનિંગ વર્ષ દિવસથી, કોઈ પણ પ્રકારની થિયરી જ્યારે તમે ભણો છો અથવા તો એની તૈયારી કરો છો ત્યારે કેવી રીતે તૈયારી કરો છો, જેના દ્વારા તમારો કન્ટેન્ટ મજબૂત થાય છે. હવે જ્યારે રિવિઝન કરવાનું છે અગાઉના મંથમાં, એ રિવિઝન કેવી રીતે કરવાનું થાય અને છેલ્લે તમારું જે એક્ઝામનું પેપર છે એની પહેલા તમારે 18 થી 22 કલાકનું રિવિઝન જરૂરી છે. તો એવી કઈ વસ્તુ જો તમને મળી જાય કે 18 કલાકની અંદર તમારા 14 ચેપ્ટર જો સોલ્યુશન થઈ જાય તો એમ કહેવાય કે તમે સારામાં સારી રીતે લખી શકો. ફિઝિક્સમાં માર્ક્સ મેળવવા માટે કન્ટેન્ટ તો જરૂરી છે, એની સાથોસાથ તમારો ડિસિઝન પાવર, તમારો આઈક્યુ અને આ બધાય કરતા તમારો નેચર એ પણ એટલો જ મહત્વનો છે. તો વિદ્યાર્થીના અત્યારનું જે કંઈ સાંપ્રત સમય છે, અમે તો અનુભવના આધારે કહી શકીએ કે 2004ના જે અમારી પાસે વિદ્યાર્થી હતા, 2010ના વિદ્યાર્થી હતા, 2014ના જે વિદ્યાર્થી હતા, એના કરતા 2020 અને 2025 આ 5-5 વર્ષના સ્લોટ જુઓ તો વિદ્યાર્થીની સાયકોલોજીમાં ઘણો બધો ફેરફાર થયો છે. હવે દરેક વિદ્યાર્થીને એકદમ ઓછા સમયમાં રિવિઝન કરવું છે. તો એ ઓછા સમયનું જો રિવિઝન કરવા માટે આપણે કોઈ પણ ચેપ્ટર જે કાંઈ છે એ થિયરી, એક્ઝામ્પલ ને એમસીક્યુ, આ 3 ભાગની અંદર આપણું ચેપ્ટર ડિવાઈડ હોય છે. સામે તમારી જે એક્ઝામ છે એ પણ 3 રીતે છે 100 માર્ક્સમાં, જેમાં 50 માર્ક્સના એમસીક્યુ છે જે 1 કલાકની અંદર તમારે સોલ્યુશન કરવાનું છે. 50 માર્કનો જે પાર્ટ બી છે જેમાં તમારે થિયરી અને સ્વાધ્યાય ઉદાહરણના એક્ઝામ્પલ આવે છે. તો એમસીક્યુમાં તો લગભગ કોઈ પ્રશ્ન ના આવે. જ્યારે એક્ઝામ્પલ અને થિયરી છે એમાં જનરલ ઓપ્શન છે. તો પહેલું તો તમારું જે કંઈ સિલેક્શન છે એ સિલેક્શન કેવી રીતે કરવું, તો કે અલ્ટિમેટ આપણો ગોલ એવો હોય છે કે ભાઈ સારા માર્ક્સ આપણને મળી શકે. તો અમારી દ્રષ્ટિએ તો તમે એક્ઝામ્પલ પસંદ કરો એ બેસ્ટ છે, કારણ કે એક્ઝામ્પલમાં માર્ક કપાવવાની શક્યતા બહુ ઓછી છે. એની સાથે આપણે થિયરી કેવી રીતે તૈયાર કરીએ, કારણ કે તમે એવું વિચારો છો કે ભાઈ ઘણું બધું લખવાથી સારા માર્ક્સ આવે, એવું પણ નથી. ઓછું લખવાથી માર્ક્સ ના આવે એવું પણ નથી. તો શું કરી શકાય, તો કે એક્ઝામના જે પેપર જોવે છે ઘણા બધા અનુભવી છે, એ પેપરમાં નજર ફેરવે તો એને ખબર પડે અને એટલા વર્ષના અનુભવી માણસ શું માગી શકે તમારી પાસેથી. તો કે ક્વેશ્ચનમાં જેટલું પૂછ્યું છે એટલું જ આપ્યું છે એ જરૂરી છે, નહીંતર તમારો ટાઈમિંગ ઘટશે, છેલ્લા ક્વેશ્ચન તમારીથી રહી જશે અને જો એકદમ લાંબુ કરશો તો પણ માર્ક મળવાના નથી. એટલે આપણે જે કંઈ રિવિઝન છે એ રિવિઝન આપણે થિયરી, સૂત્ર અને આકૃતિ, આ 3 સ્વરૂપે તમારે કોઈ પણ ક્વેશ્ચન લખવાનો થતો હોય છે. થિયરી હોય તો એના અમુક શબ્દો યાદ રાખો જેના પરથી તમારો વાક્ય રચના બની જાય. કોઈ સૂત્ર હોય તો એ સૂત્ર સાબિતીના સ્વરૂપમાં હોય છે. આકૃતિ પરથી કોઈ પ્રવૃત્તિ કે કંઈ લખવાનું થતું હોય તો તમારી આકૃતિ મહત્વની છે, એના પરથી આપણે સારી રીતે લખી શકીએ. તો આ 3નું મિક્સિંગ 40 મિનિટમાં આપણે કરવું છે. અત્યારે તો તમારી પાસે કદાચ રિવિઝનનો સમય છે, પણ જ્યારે જેમ જેમ એક્ઝામ આવતી જાય એમ કદાચ તમે થિયરી તૈયારી કરો છો ને તમારે ખાલી થિયરીનું રિવિઝન કરવું છે. તો એના માટે આપણે એક્ઝામ ફેસ્ટિવલમાં આઈએમપી 101 લઈ આવ્યા છીએ. દરેક ચેપ્ટરનું આઈએમપી 101 બહાર પડશે.
એના પછી દરેક ચેપ્ટરના ઉદાહરણ અને સ્વાધ્યાય પણ જરૂરી છે. તો એના માટે શરૂઆતમાં દરેક ચેપ્ટરના એમ કહેવાય કે સૂત્ર આવશે, એની કોઈ રકમ યાદ રાખવાની હોય, વેલ્યુ યાદ રાખવાની તો એ હશે. એક્ઝામને અંતે ખાસ કરીને એકમ ઘણા વિદ્યાર્થી ભૂલી જતા હોય તો આ પણ હશે. સાથોસાથ એક સરખા ઉદાહરણ સરખી રકમના હોય એને પણ આપણે સાથે લેવાનો પ્રયત્ન કર્યો છે. આની સાથે આઈએમપી ઉદાહરણ અને સ્વાધ્યાય આનો પણ આપણે એકદમ સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ એટલેથી એટલું લખો એટલે એટલા માર્ક્સ તમારા ક્લિયર થાય. તો એ આપણે આઈએમપી 102 માં લઈ આવ્યા છીએ. આ જે બે ભાગ છે એ 14 ચેપ્ટર અને રોજના એક વિડીયો આપણો બહાર પડશે, જેના કારણે એક દિવસ થિયરી હશે, એક દિવસ એક્ઝામ્પલ હશે, જે અત્યારે તો તમને ઉપયોગી થશે. તમે જ્યારે રિવિઝન કરો છો ત્યારે વધીને તમારું 40 મિનિટમાં રિવિઝન થઈ જાય. એના અનુસંધાને આપણે આ 100 બહાર પાડ્યા છે. 28 દિવસ પછી ફરી વખત આપણે એમસીક્યુ આઈએમપી 103 આ બહાર પાડવાના છે. તો કે એમાં આપણે શું લેવાના છે? તો કે તમારા જે કાંઈ એક્ઝામના થિયરીના સૂત્ર જે કાંઈ છે ચેપ્ટરના, એ સૂત્ર તો લેવાના જ છે. એની સાથે આપણે 20 જ એમસીક્યુ પસંદ કર્યા છે. આ દરેક ચેપ્ટરના 20 એમસીક્યુ કેવા છે? તો કે એમાંથી લગભગ આખા ચેપ્ટરના એરા આવી જતા હોય. આ 20 એમસીક્યુ નું તમે સોલ્યુશન કરો તો એને અનુરૂપ ઘણા બધા એમસીક્યુ તમે સોલ્વ કરી શકો. અને એમાં પણ 35% એકદમ ઈઝી છે, બોર્ડની પેટર્ન જ એવી છે. 50% એક મીડિયમ છે ને 15% હાર્ડ હશે. એટલે નોર્મલમાં નોર્મલ વિદ્યાર્થી પણ આપણો પ્રયત્ન એવો છે કે 85% સુધી પહોંચી જાય. એટલે આપણે એક્ઝામ ફેસ્ટિવલની અંદર આ 3 ભાગની અંદર વેચા છે. આઈએમપી 101 એટલે થિયરી, આઈએમપી 102 એટલે એક્ઝામ્પલ અને આઈએમપી 103 એટલે એમસીક્યુ. આની સાથોસાથ આના પછી એમ કહેવાય કે પ્રેક્ટિકલ એક્ઝામ પણ વચ્ચે છે. તો એ પણ બાળકોની ચિંતા છે. તો એ એક્ઝામ માટે પ્રેક્ટિકલ એક્ઝામ માટેના વિડીયો પણ આપણે બહાર પાડવાના છે. આ બધું તમારે જોવું હોય અને ચિંતા મુક્ત થવું હોય તો અમારી જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.